રાજકોटની સમરસ કુમાર છાત્રાલય કે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગની અંદરમાં આવે છે। વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની, લીટની, પીવાના પાણીની, વાપરવાના પાણીની આવા અનેક પ્રશ્ને વિદ્યાર્થીઓએ અનેક વખત સંબંધિત અધિકારીઓને અને મંત્રીશ્રીને, મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓને જમવામાં ગુણવત્તાહીન હલકી કક્ષાનું જમવામાં આવે, જમવામાં જીવજંતુ નીકળે, ચીવડા નીકળે, આવી રજૂઆતો 2 દિવસ પહેલા સંબંધિત અધિકારીને કરી હતી। તેમ છતાંય આ જાડી ચામડીના અધિકારીઓ ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓને જાણી જોઈને હેરાનગત કરતા હોય એવું આજે ફરીથી સામે આવ્યું છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અહીંયા મિડલ ક્લાસના ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ અહીંયા રહે છે અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા લક્ષ્ય આ હોસ્ટેલની અંદર અભ્યાસ કરી અને રહેતા હોય છે। 10 તારીખે રાજકોટની અંદર વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે। મંત્રીઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓ માટે 5-5 હજારની ભારી સોનાની પ્લેટમાં પીરસવાના છે, ત્યારે ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓનો શું વાક? અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં અધિકારીઓનું આ નોકરી એ સાઇડ પોસ્ટિંગ હોવાથી જાણી જોઈને વિદ્યાર્થીઓને હેરાનગત કરવામાં આવે છે। આજે વિદ્યાર્થીઓને સાથે રાખી અને આજે અમે ધરણા ઉપર બેઠા છે। જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણની ખાતરી નહીં આપે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસવાના છે। 2 દિવસ પછી સમાજ કલ્યાણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ અહીંયા યુનિવર્સિટીના કોન્વોકેશનમાં આવવાના છે। જો કોઈ ખાતરી કે કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મંત્રીશ્રીનો ઘેરાવ અમે કરવાના છે।